માંડલ ગ્રામ્યમાં પૈસાની લેતી દેતીના ઝઘડામાં ગોળીબાર કરનાર આરોપી પિસ્તોલ સાથે ઝડપાયો. વિઠ્ઠલાપુર બેચરાજી હાઈવે નજીક આવેલા જાલીસણા ગામના સનરાઈઝ આર્કેડ ખાતે પૈસાની લેતી દેતીના વિવાદમાં ગોળીબારની ઘટના બની હતી. આરોપી દ્વારા એક વ્યક્તિને પેટના ભાગે ગોળી મારી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વિષ્ણુ નિરંજન શર્મા નામના આરોપીએ એક શ્રમિકને ₹10,000 ઉધાર આપ્યા હતા. પૈસાની ઉઘરાણી માટે જ્યારે તેણે દુકાનદાર શ્રવણકુમાર હિંમતરામ સરગરા પાસે દબાણ કર્યું ત્યારે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. વિવાદ બાદ ગુસ્સામાં આવી વિષ્ણુ શર્માએ પોતાની પાસે રહેલી પિસ્તોલથી શ્રવણકુમાર ઉપર ગોળી ચલાવી દીધી હતી. આ ઘટના ગુરુવાર રાત્રે લગભગ 10 વાગે બની હતી. ફાયરિંગ બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ આ ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ હતી. ચોક્કસ બાતમીના આધારે આરોપીને જાલીસણા નજીક આવેલ કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસમાંથી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે પકડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી વિષ્ણુ શર્મા અગાઉ પણ અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેના સામે અગાઉ પ્રોહિબિશન અને અકસ્માત સહિતના ગુના નોંધાયેલા છે. ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી બાય મહેન્દ્ર ગજ્જર, અમદાવાદ. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.